તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈમાં। સુપર સોફ્ટ એવા જાળીદાર ગુજરાતી ખાટા મીઠા ઢોકળા આજે આપણે દાળ ચોખા પલાળવાની નવી રીત સાથે બનાવીશું। તો ચાલો રેસિપીને શરૂ કરીએ। તેના માટે સૌ પ્રથમ મેં અહીંયા 1 કપ ભરી અને ચોખા લઈ લીધા છે। ત્યારબાદ મેં 1 કપના માપથી જ 1 કપ ભરી અને ચણાની દાળ લઈ લીધી છે। તો છે ને એકદમ સહેલું માપ। જો તમે 1 વાટકી ભરી અને ચોખાનો પ્રયોગ કરતા હોય તો તેની સામે તમારે 1 કપ ભરી અને ચણાની દાળ લઈ લેવાની છે। તો ચણાની દાળ અને ચોખાને આપણે 2 થી 3 વખત સાફ પાણી વડે ધોઈ લેવાની છે। દાળ ચોખાને પલાળવાની નવી રીત સાથે જ્યારે આપણે ઢોકળા બનાવી છીએ ત્યારે સુપર સોફ્ટ સ્પોન્જી જાળીદાર ઢોકળા બની અને તૈયાર થતા હોય છે। તો આ રીતે એક વખત જરૂરથી ઢોકળા બનાવી અને ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો મેં અહીંયા દાળ અને ચોખાને ધોઈ લીધા છે। ત્યારબાદ હવે 1 કપ ભરી અને હું તેની અંદર ખાટી છાશ એડ કરી દઈ રહી છું। તો આપણા દાળ ચોખા જે છે તે ડૂબે ત્યાં સુધી આપણે છાશને એડ કરી દેવાની છે। તો 1 કપમાં દાળ અને ચોખા જે છે તે સારી રીતે ડૂબ્યા નથી, તો હું 1/2 કપ જેટલી છાશ ફરી પાછી લઈ અને એડ કરી દઈશ। 2 થી 3 કલાક પછી આપણા દાળ ચોખાની અંદર જો તમને જરૂર લાગે તો તમારે ફરીથી છાશ એડ કરી દેવાની। તો હવે આપણે આ દાળ અને ચોખાને 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દેવાના છે। તો 5 થી 6 કલાક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે। આપણે દાળને નખ વડે તોડીએ છીએ તો તે સારી રીતે તૂટી જાય છે અને ચોખા પણ સારા એવા પલળી અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે મિક્સર જાર લઈ લઈએ। મિક્સર જારની અંદર સમાય તેટલા દાળ ચોખા આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ તીખા લીલા મરચાં અને આદું પણ એડ કરી દેવાનું છે આપણે પીસતી વખતે જ। તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર જે છે તે બની અને તૈયાર થઈ ગયું છે। તો આપણા બેટરની અંદર કેવો સરસ આથો આવી ગયો છે તે તમને દેખાઈ રહ્યું હશે સ્ક્રીન ઉપર। કેવા સરસ બબલ્સ થઈ રહ્યા છે તેનો મતલબ છે કે આપણા બેટરની અંદર આથો પરફેક્ટ આવી ગયો છે। આપણે એક બેટરને મોટા વાસણની અંદર નીકાળી લેવાનું છે। ત્યારબાદ 1 ચમચી ભરી અને હળદર પાવડર એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ઢોકળા ઠંડા થયા પછી પણ ગળામાં ન અટકાય તેના માટે આપણે તેલ એડ કરી દઈશું। તેલ એડ કરવાથી સુપર શાઇની સોફ્ટી એવા ઢોકળા બની અને તૈયાર થાય છે। હવે આપણે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણા ઢોકળા જે છે તે સુપર સોફ્ટ એવા જાળીદાર બની અને તૈયાર થાય તેના માટે આપણે 5 મિનિટ માટે બેટરને એક જ ડાયરેક્શનની અંદર ફેરવતું જવાનું છે અને બરાબર રીતે ફેટી લેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું બેટર જે છે તે ફેટી અને તૈયાર થઈ ગયું છે। તેને હવે આપણે સાઈડમાં મૂકી અને આપણું જે સ્ટીમર છે તેની અંદર પાણી એડ કરી અને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ઢોકળિયું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે જે ઢોકળિયાની થાળી છે તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું। તો આ બધી જ જે પ્રોસેસ છે તે તમારે ઢોકળાના બેટરની અંદર સોડા અથવા તો ઈનો એડ કર્યાના પહેલાં જ કરી લેવાની। તો હવે આપણા સ્ટીમરની થાળીની અંદર જેટલું બેટર સમાય એટલું બેટર હું અહીંયા એક તપેલીની અંદર લઈ રહી છું। ત્યારબાદ મેં તેની અંદર અડધી ચમચી જેટલી સોડા એડ કરી દીધી છે, ખાવાનો સોડા એડ કર્યો છે। ત્યારબાદ અડધું લીંબુ નીચવી દઈશું જેનાથી આપણા ઢોકળાની અંદર સરસ એવી જાળી આવી જાય। સોડા લીંબુ એડ કર્યા બાદ આપણે સારી રીતે બેટરને ફેટી લેવાનું છે। જો તમારે સોડા અને લીંબુ એડ કર્યા બાદ સારી રીતે તમારું બેટર નહીં ફેટાણું હોય તો તમારા ઢોકળા જાળીદાર સ્પંજી નહીં બને। તો અહીંયા બેટર આપણું બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે સ્ટીમરની થાળીની અંદર બેટરને પાથરી લેવાનું છે। ત્યારબાદ પહેલાંથી જ ગરમ કરેલા ઢોકળિયાની અંદર આપણે થાળીને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। આપણે ઢોકળાને ફૂલ ફ્લેમ 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી અને તૈયાર કરી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ બાદ આપણે સ્ટીમરને ખોલી અને ચાકુ વડે ચેક કરી લઈશું કે આપણા ઢોકળા જે છે તે પરફેક્ટ
સ્ટીમ થઈ ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો ચાકુ જે છે તે એકદમ ક્લીન બહાર આવ્યું છે, તેનો મતલબ છે કે આપણા ઢોકળા જે છે તે પરફેક્ટલી સ્ટીમ થઈ ગયા છે. આપણે ઢોકળાની થાળીને ઠંડી થવા માટે મૂકી દેવાની છે. ત્યાં સુધીમાં આપણે વઘાર પ્રિપેર કરી લઈ. તેના માટે મેં એક કડાઈની અંદર તેલ ગરમ કરી લીધું છે. ત્યારબાદ તેની અંદર 1 ચમચી ભરી રાઈ એડ કરી છે. ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું. ત્યારબાદ હિંગ એડ કરી છે. મીઠા લીમડાના પાન એડ કરીશું અને ઝીણા લાંબા કાપેલા મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ પાણી એડ કરી દેવાનું છે અને 3 ચમચી ભરી અને ખાંડ મેં અહીંયા એડ કરી દીધી છે. ખાંડ જે છે તે આપણી ઓગળી જાય સારી રીતે ત્યાં સુધી વઘારને આપણે ઉકાળી લેવાનો છે. તમે જે પ્રમાણે ખાટી છાશનો પ્રયોગ કર્યો હોય તેના બેલેન્સ પ્રમાણે જ ખાંડનો ઉપયોગ કરવાનો. તો આપણા ઢોકળા અહીંયા ઠંડા થઈ ગયા છે. તેની કોર્નર્સ જે છે તેની પર આપણે કટ લગાડી અને એક સરખા પીસીસ કટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેવા સરસ સોફ્ટ ગાદી જેવા આપણા ઢોકળા બન્યા છે. મેં પીસીસ કરી લીધા છે. હવે તમને હું એક ઢોકળાને બતાવીશ જેનાથી તમને ખબર પડે કે કેવા સરસ જાળીદાર આપણા ઢોકળા બની અને તૈયાર થાય છે. સુપર સ્પોન્જી જાળીદાર ગાદી જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા ઢોકળા બનાવીને એક વખત જરૂરથી ટ્રાય કરજો. જોવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ ખાવામાં તેના કરતાં પણ વધુ ટેસ્ટી એવા આ ઢોકળા લાગે છે. તો હવે આપણે બધા જ પીસને એક થાળીની અંદર એડ કરી દઈશું જેનાથી આપણો વઘાર જે છે તે આપણા ઢોકળાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય. તો તમે જોઈ શકો છો હું અહીંયા એક ઢોકળાને તમને ખોલી અને બતાવી રહી છું કે કેવા સરસ સુપર સ્પોન્જી જાળીદાર ગાદી જેવા આપણા ઢોકળા બની અને તૈયાર થાય છે. અંદરથી પણ એકદમ પરફેક્ટ જાળી આવી છે. તો હવે આપણે પ્રિપેર કરેલો વઘાર જે છે તે ઢોકળાની ઉપર એડ કરી દઈશું. દાળ ચોખાને એકદમ નવી રીતે પલાળી અને સુપર ઇઝી ટેસ્ટી એવા ઢોકળા બની અને તૈયાર છે. તેને આપણે સર્વ કરી લઈએ. ઉપરથી લીલા ધાણા પણ એડ કરી દઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સુપર ટેસ્ટી આપણા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. એક વખત આ રીતે ઢોકળા બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આ ખાટા મીઠા ગુજરાતી ઢોકળાની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.